મેઇન રોડ પર મોટો ભૂવો પડ્યો। વડોદરા શહેરના દક્ષિણ વિસ્તાર મકરપુરા મેઇન રોડ પર મોટો ભૂવો પડ્યો। કારેલીબાગનો મહાકાય ભૂવો હજુ સુધી પૂરવામાં આવ્યો નથી। બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ બની રહી છે। વરસાદની મોસમ ચાલી રહી છે, સાથે પાલિકાની પોલ ખુલી રહી છે। શહેરના દરેક વિસ્તારમાં નાના મોટા ભૂવા પડી રહ્યા છે। કેટલાક ભૂવા તો એવા છે જેમાં આખી કાર સમાઈ જાય। આ ભૂવા શહેરીજનો માટે જોખમી સાબિત થાય તેવી શક્યતા છે। મકરપુરા મેઇન રોડ પર ભૂવો પડતા દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભૂવાની આસપાસ બેરીકેડિંગ કર્યું હતું। પાલિકાની કામગીરી અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતા તકલાદી કામો પર અનેક સવાલો ઊભા થયા છે। શહેરમાં દરેક વિસ્તારમાં ભૂવા પડી રહ્યા છે અને રોડ તૂટી રહ્યા છે। પાલિકા દ્વારા કોઈ પણ કામની ગુણવત્તાના માપદંડોની ચકાસણી કરવામાં આવતી નથી, જેના કારણે શહેરીજનોને ટેક્સ ચૂકવ્યા બાદ પણ સારી ગુણવત્તાવાળા રોડ મળી રહ્યા નથી। જ્યાં જુઓ ત્યાં ખાડા અને ભૂવા પડ્યા હોય તેવા દ્રશ્યો સાથે સ્માર્ટ સિટીની વાતો માત્ર હવામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। કોલ મળ્યો હતો ફાયરને, કંટ્રોલ રૂમથી કોલ મળેલો એસઆરપી ગ્રુપ 9 ની સામે જે ડીમાર્ટની બાજુમાં જે જગ્યા જ્યાં ભૂવો પડેલો, ઘટના સ્થળે તાત્કાલિક જેડીસી મકરપુરાની ટીમ પહોંચી આવી છે અને હાલ બેરિકેડિંગ કરી। સ્થળે આવ્યા છો, કયા પ્રકારનું ભૂવો છે, કેટલો ઊંડો છે? અંદાજિત 4 થી 5 ફૂટ એની ઊંડાઈ છે। કઈ રીતે પડે એની તપાસનો વિષય। બહાર વાહન વ્યવહારને તકલીફ ના પડે કે બેરીકેડ કરવામાં આવ્યું છે? અત્યારે અમે ખાસ કોઈ અંદર કોઈ ગાડી કે કોઈ વ્યક્તિને ખ્યાલ આવે એના માટે ખાસ બેરિકેડિંગ કરવામાં આવે। ખાસ કરીને જે ભૂવો પડ્યો છે અંદરનો રસ્તો પણ જે પોકળ થઈ ગયો છે, કેટલું ભયાનક લાગી રહ્યું છે? બસ એ જ એને અનુલક્ષીને અમે બોર્ડને જાણ કરી છે અને બોર્ડ છે એની કામગીરી ટૂંક સમયમાં શરૂ। શું નામ છે? HK ગઢવી।